ખોડિયાર છે જોગ ખોડિયાર છે જોગ માયા રે મામલિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે રે જોગ માયા રે મામલિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામલિયાની ખોડિયાર છે જોગ ખોડિયારના ધામે દાતાઓ ખૂબ આવ્યા છે, ખૂબ દાનની સરવાણી વહે છે. દરરોજના
માતાજીના પ્રસાદીના દાતાઓ પણ ખૂબ આવ્યા. ચાની સેવા કરવાવાળા, શરબતની સેવા કરવાવાળા ખૂબ આવ્યા છે. એમ અમારે ઇલેક્ટ્રિક માધ્યમ આવ્યું છે તો એક મનસુખ બાપુના કુટુંબી જ છે, નામ પાછું હું ભૂલી ગયો, અમદાવાદથી એક યુવાન આવ્યા છે. એ પોતાનું આખો એલડી લઈને આવ્યા છે. આજે આ બાજુમાં પડ્યું ને એ, પણ એ આજે ચાલુ નથી કરાવ્યું. એનું કારણ હતું પહેલે જે ચાલુ કરાવ્યું તો લગભગના ધ્યાન એ બાજુ જતા હતા. મારા સામું કોઈ જોતું નહોતું, મને હાંગરો લાગ્યો. પાછા નીકળ્યા ધ્યાન જતા એવો ને એકાબીજાને ચિંતા હતા, એ જોતો તો તું દેખાણો, જોતું દેખાણો. એટલે મારું બધું બોયલું હતું ને ઉપરથી વયું જતું હતું. એટલે મેં બેદીથી આ બંધ કરાવ્યું. પણ કાલે એમની સેવા છે જબરદસ્ત, અમદાવાદથી આવ્યા છે. એટલે કાલે એને જરા ખેવી અને જે ઓલું છે ને એની લાઈનમાં ની આગળ રાખી દેવામાં આવશે. પછી આગળ એટલા બેઠા હોય મારા સામું ધ્યાન રાખે ને પછી વાંધો રહ્યું રેડીમાં. જો મારા સામે કોકના સામે લઈ તો બાંધવી ન કર, બોલવું કે ને સામું. અમારા ટીવીના રેકોર્ડિંગ હોય ને, એ ટીવી ગુજરાતી પર તમે મારા ઘણા એપિસોડ જોયા હશે લોકકથાના. એ ટીવીના રેકોર્ડિંગ હોય ને ત્યાં કોઈને બેહવા ન દે. પછી હું જાણીતા મિત્રો 7-8ને ફોન કરું, પછી કેમેરાને વાહે દેખાડ્યું. તમને ટીવીમાં ન દેખાય, પણ મારા આમાં બેઠા હોય નહીં થાય. બોલવાની મનાઈ હોય પણ હાથના ઈશારેથી આમ આમ કરે મને ખબર પડે ને કે હું કોઈક માણા સામો બોલું. એટલે કાલે એને જરાક આગળ લઈ લેવામાં આવશે. એમની સેવાને જોરદાર જે તાલી પાડી વધાવો. નામ તો પાછું મને યાદ આવશે ને કાલ પૂછી લઈશ. અમદાવાદથી અહીં સુધી પોતે સેવા આપવા માટે થઈ અને આવ્યા છે. કેટલા સેવાભાવી મિત્રો અહીં સેવા વરસાવે છે અને હજી પણ વરસાવતા રહેજો. આ વાયવું ક્યાંય અફર નહીં જાય, વાયવું ઉગે બાપ. અને આ તો એ જાગતી જોય તમારી માં ખોડિયાર મામડિયાની ધીડી ખોડિયાર છે જોગમાયા, મામડિયાની ખોડિયાર છે જોગમાયા. આ ભગવતીના શરણમાં આપણે આવ્યા છીએ. મા એ મા છે, બીજા વગડાના વા છે. એ માની યાદ આવે છે વેદવ્યાસ. વ્યાસ જેવો જ્ઞાની જેને 4 વેદના વિભાજન કર્યા. અસિત, દેવલ, વૈશંપાયન અને જૈમિની નામના 4 શિષ્યોને એને એક એક વેદ ભણાવ્યા છે. જોકે વેદ એવડા મોટા છે અને એના અર્થો કરવામાં આવે ને તો ગાડા ભરાય. ઋગ્વેદની અંદર 10,552 શ્લોક છે. શ્લોક નો કહી શકાય, ઋચાઓ કહી શકાય. ઋગ્વેદ મેં જો કે ઉપર સલાહ બધા વાંચ્યા છે. ઉપર સલાહ આપણે બહુ એમાં કંઈ ડૂબકી લાગે એવું છે નહીં, તો કંઈ મહાન જ્ઞાનની હોય છે એ લગાડતા છે. પણ મને એમ હતું શું છે એટલે વાંચ્યા છે થોડા ઘણા, મગાવ્યા હતા 4 ઋગ્વેદમાં 10,552 ઋચાઓ મંત્રો જે કંઈ એ છે. હવે એના જો પાછા અર્થ કરવામાં આવે ને તો પાનાઓના પાના ભરાય. આવા 4 વેદનું જેણે વિભાજન કર્યું. વેદ છે ને અપરુષે છે. વેદ ભગવાનની વાણી છે. વેદ કોઈ લેખા નથી. વેદ વ્યાસે ખાલી એનો વ્યાસ કર્યો છે, લેખા નથી. એ અપરુષે છે. જેમ ઇસ્લામ ધર્મની અંદર કહેવાય છે કે કુરાનની આયાતો ઉપરથી ઉતરી છે. મોહમ્મદ સાહેબ પેગમ્બર એ એના પેગમ્બર છે, સંદેશવાહક છે. એણે આયાતોને લખી છે, ઉતરી છે ઉપરથી. એ રીતના આપણા વેદો છે એ ઉતર્યા છે ઉપરથી. ઋષિઓએ એને લખ્યા. એના પછી વ્યાસે વિભાજન કર્યું. આવો જ્ઞાની, આવો વિદ્વાન, આવા વ્યાસ. એક વચ્ચે વાત કરી દઉં. વ્યાસ એ પદવી છે. વ્યાસ એક સ્થાન છે, નામ નથી. પેલા વ્યાસ બ્રહ્મા હતા. 28માં વ્યાસ કૃષ્ણ દેદીપ્યમાન છે. એનું નામ તો કૃષ્ણ દેદીપ્યમાન છે. વ્યાસ એક પદવી છે. જેમ કલેક્ટરની એક પદવી હોય, મામલતદારની પદવી, પછી કલેક્ટર ફરતા રહીએ, મામલતદાર ફરતા રહીએ. એક ગામમાં મામલતદાર બદલી થઈને આવ્યા હતા, સરપંચ ઘેરે આવીને વાત કરતા હતા, આહા નવા મામલતદાર આવ્યા, કોઈ મીઠા, કોઈ મીઠા, કોઈ મીઠા. છોકરાએ રાયડી ઉપાડી, મારે મામલતદાર ખાવો. એને એમ કે મીઠા છે ખાવાની સીધી છે.
છોકરું છે બાપા, એ થોડું સમજે મારે મામલતદાર ખાવો, મારે મામલતદાર ખાવો, મારે મામલતદાર ખાવો. પછી સરપંચ બાઈને ફરવા તેડી ગયા, થોડી ખાપડી દીધી, એક બે ચોકલેટો લઈ દીધી, માન બાળકને સમજાવ્યો ને પછી કીધું બાપા મામલતદાર ન ખવાય, આખા તાલુકાને ખાય, આપણા જ ન ખવાય. અમારે છત્રાવા મેરુબાબુ પાસે આવીને મેં વાત સાંભળી, કોઈએ ફરિયાદ કરી કે બાપુ આ નવા મંત્રી આવ્યા ને એ એન્ટ્રી પાડવાના 20 રૂપિયા લે. નવા મંત્રી આવ્યા ને એ 7-12ના, મારે તો નથી જ, મને યાદ નહીં આવે, પણ 7-12ના કંઈક દાખલા કઢાવવાના હોય ને, 8 અને 7-12 ને એના એ કે આ નવા મંત્રી આવ્યા ને એ 20 રૂપિયા લે. એટલે મેં બાબુ કે વાંધો નહીં. એમાં એક દી જમણવાર કર્યો. બાપા મારી ઘેડના ગુંથરીના રોટલા, એ લહણવાળી ચટણી, એ દહીં, અને એમાં એ પાટલામાં પીરહાણાને ખાવા દીધા. એમાં ઓલા મંત્રી છે ને ચટણી ન ખાય એટલે મેં 2-3 વખત કીધું સાહેબ ચટણી બહુ સારી છે, ચટણી તમે જાઓ પાણામાંથી વાટી હો, બહુ સારી છે, ખાઓ. કે બાપુ એમાં લસણ હોય ને? એ કે હા એમાં લહણ તો હોય ને. બાપુ હું લસણ નથી ખાતો. મેં બાપુ કે લહણ ખાવાની શરૂઆત કરી દે અને ખાયકી ખાવાનું બંધ કરી દે, આ તારું પેટ બગાડશે, ઓલી પરદા બગાડશે. આજે જે 20 રૂપિયા ખા ને એનાથી તારી પેઢી બગડશે, આમાં ખાલી પેટ જ બગડશે. આ શરૂ કરી દે ને ઓયલું બંધ. આવા વ્યક્તિઓ હતા, પ્રેક્ટિકલ કરી દેતા. નેકરો ઉપદેશ નહીં દેવાનો, પ્રેક્ટિકલ. હા એવા હતા. વાત તમને કરું છું, માની યાદ આવી. કોને? વેદવ્યાસ. આવા વેદો જેને રચ્યા છે એ વેદવ્યાસને માની યાદ આવી છે. જુનાગઢનો મેળો કરવા 2 માણસ આવેલા અને એમાં બાઈના હાથમાંથી દીકરો આંગળી મુકાવીને છટકી ગયો. બાઈએ આખો મેળો માથે લીધો. પ્રશાસનને કીધું, માઇક ચાલતા કર્યા, પોલીસને કીધું, ધણી ગોતે આપણો વાપડો થઈ ગયો. બાઈ માણે પૂછે, 1 કલાક સુધી દીકરાને ગોઈતો પણ તાતો એ આફડી ફાફડી થઈ ગઈ. દીકરો મળી ગયો, રાજી થઈ ગઈ. પછી એના પતિને કીધું કે હવે મારે મેળો નથી કરવો, મારે મેળો નથી કરવો, હવે હું જાઉં. ત્યાંથી રિક્ષામાં બેસી બસ સ્ટેન્ડે આવ્યા અને પોતાના ગામડાની જે બસ હતી એ બસના પતિ મીંડો પગથિયા ચડવા. એટલે બાઈએ કીધું કે આ બસના કા પગથિયા ચડવા, આ આપણી ન્યા ક્યાં જાય? આ તો તમારે ગામ જાય. આ બસ આપણે રહી ગામ નથી જાતી, આ તો તમારે ગામ જાય છે. અને તે એના પતિએ કીધું તું કે 1 કલાક દીકરો ખોવાઈ ગયો, તું આફડી ફાફડી થઈ ગઈ અને આખા મેળાને માથે લીધો. આજ મારી માથી મને લઈને તો 20 વર્ષથી વહી ગઈ છે, મારી માની હું દેછા થતી. 1 કલાક તારો દીકરો ખવાઈ જાય અને તારો જીવ ક્યાંય થર ન રહીએ તો આજ 20 વર્ષથી તું મારી માથી ખોવાઈ ગયો છો. હવે જાવું તો મારી મા પાસે જાવું છે, બીજે નથી જવું. વિચાર તો ક્યારે સંસારના સુખ બહુ ક્ષણિક છે, નિહાહા કાયમી લાગશે. જનેતા તો શું કરે? જનેતા છે. શું કરે? દીકરા પાસે, દીકરાને આધીન માં શું કરે? દીકરો એમ કે નથી રહેવું બેરું, જનેતા શું કરે? ખરાબ થોડી દે. પણ એની આંતરડી દુભાઈ ને એ તમને એકેય ભાવની મારી કોઈ હક લેવા નથી. એની દુભાયેલી આંતરડી પાછળ ને પાછળ ફરે. હા, વેદવ્યાસ ને માં યાદ આવી. હાલતા 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 મુનિ વેદવ્યાસ ગંગાના તીરે આવ્યા છે. કે કણકટકો હડરો અને જો તટ ગંગા જાય પણ એક કટકો હાડરો
મેં હમણાં જ મેળવ્યા પણ સંભાળ્યા બોલો. મિતિ ને સતરાઓ ફરેજ ને ધોણેજ ને પ્રમદી મિતિ ડાયરો એકણ કટકો હાડરો અન જો તટ ગંગા જાય એ બાપ માનવિયા કુળની માય એ પછી ભૂત નો હરદે ભાગીરથી તારા તટ પર આવતા એને લગા રે પગ લપટે એ તટ પર યું કાંઈ પીરસે પછી બાવતા બોધનિયા ભાગીરથી કે તટે નો જાય હાડકાની કણીએ નો પડે તો કે તો ઉપરથી ઉડિયા ઈ પંખી પવન થયા માથેથી પંખીડા ઉડે જાય ને પડછાયો પડે ગંગામાં આ ઉપરથી ઉડિયા પછી પંખી પવન થયા આ તો માહી માહી મંજન કિયા એ તો ભવરે તરિયા ભાગીરથી આ કાયા એ લાગ્યો કાટ ઈ કોઈ દી સરાણે સુધરે નહીં ચાકુમાં હુડીમાં તલવારીમાં કાટ લાગે હરાણિયામ દ્યો હરાણિયામાં ચડાવે એ ઉધરા થઈ જાય પણ કાયા એ લાગ્યો કાટ ઈ સરાણે સુધરે નહીં પછી નિર્મળ નિર્મળ થાય નિરાટ તો ભેટતા ભાગીરથી એ ઉતરત સીધી જાય અને પૃથ્વી તળ પાતાળમાં હે ભાગવતી હે ભાગીરથી માનકર બાબુ બેટા યાદ આવી ગયું ઉતરત સીધી જાય અને પૃથ્વી તળ પાતાળમાં આવ પછી દિલી જટા નિમાય આ તો ભોળે ને તું ભાગીરથી ગંગાન કાંઠે વ્યાસ આવ્યા જનતાની યાદ આવી ગંગાન કાંઠે આવ્યા એક વૃદ્ધ ખારવાને મળ્યા ભાઈ અહીં મારા માં ને ગોતવા આવ્યો છે મારા મા વિશે તમને કઈ જાણ છે હું સત્યવતીનો દીકરો મચગંધાનો દીકરો વૃદ્ધે સ્વાગત કર્યું અર્ધ્ય આપ્યું બેહાડ્યા જળપાન આપ્યું ફળફૂલ આપ્યા વૃદ્ધે વાત કરી હે વ્યાસ હસ્તિનાપુરના મહારાજા શાંતનુએ ગંગાની સાથે લગ્ન કર્યા ગંગાની સાથે શાંતનુએ લગ્ન કર્યા ત્યારે ગંગાએ શરત રાખી જો પાછા શરતી લગ્ન આવ્યા ફરીવાર મારી સવારની વાત યાદ રાખજો શરતી લગ્નને તમે સદાને માત્ર તિલાંદી દઈ દેજો બધા દુખી થયા બધા શરત કરી અને દીકરા દીકરીના લગ્ન ન કરવા દીકરા વાળાએ શરત ન કરવી અને બંધાવું નહીં હું તો ત્યાં સુધી દીકરા વાળા બંધાવું જ નહીં નાના મારો દીકરો શહેરમાં જ રહે તો રહેવું પડે બાપા ગામડામાં રહેવું પડે સમય ફરે આવવું પડે પાછું અમારે ઓલા દેવાજ બાપાના પુત્રે બધા જમીનની લેવેચ વાળા બેહે ના દેવાજ બધું પુત્રું છે ને દેવાજ બાપાના પુત્રે જમીનની લેવેચ વાળા બેહે પછી મંદી આવી અમારે જુનાગઢમાં તેજી તો એક ફેરે આવી નકર ભૂલી ન પડે આ તો ભૂલી પડી ગઈ હતી કુદરતી હા અમારે જુનાગઢમાં શું છે 3 હારા ઉત્સવ આવે એક મેળો એક પરકમમાં અને એક અમાહનું પાણી રેડવાનું ભાઈ આની માથે જુનાગઢ હાલે અમારું થોડું ઘણું હતું આમણી કર્યું આ સિમેન્ટ ફેક્ટરી ને આ તે લઈ ગયા ઉનાવાળા અમારી વાહે નીકળ્યા એ સાધુ ને અમે ભલા ગિરનાર ભલો કાંઈ ન રહેવા દીધું અમારી પાસે જુનાગઢ પાસે કાંઈ નહીં ધીણા ધીણા થોડા થોડા કારખાના છે બાકી ભલા આશ્રમો ભલા અમે ધંધા કરવાના 3 મેળા એક મેળો એક પરકમમાં આમાં
મંદી આવી, ન પ્લોટ વેચાય ન મકાન વેચાય, કંટાળી ગયા બેઠા વાતો કરે. હવે એક ડ્રીલ થઈ જાય ને તો આ બધે ઘાણી મૂકી દેવી, 5 વીઘા લઈ અને એ 2 મકાન કરી અને એક ગાવડું બાંધી અને શાંતિની જિંદગી જીવવી. ત્યાં કોઈક બોલ્યું કે એ તો આપણે હતી, પસા વીઘા વેચીને તો આમાં આવ્યા. એ તો ગામડે બધું હતું, ખેતી હતી, મકાન હતા, ભેહું હતી, ગાયું હતી, તેથી આ મોહ લઈ ગયો. હવે પાછું 5 વીઘામાં જાઉં, દીકરા વાળા હોય ન બંધાવું, શેરમાં જ રહે, બાઇકને કોઈ આધીન નથી. બાઇક દીકરી વાળા શરત મૂકી, અહીંયા ગંગાએ શરત મૂકી, રાજા પરણું પણ હું જે કાર્ય કરું એમાં તારે ક્યાંય વચ્ચે આડો આવવાનું નહીં. જે આડો આવે તેથી છોડીને વહી જાઉં. રાજા શાંતનુએ ગંગા નામની સ્ત્રીની હારે લગ્ન કર્યા. પેલા બાળકનો જન્મ થયો. અડધી રાતના સમયે ગંગાની માલિક ડુબાડી આવ્યા. સમય જતા બીજા બાળકનો જન્મ થયો. અડધી રાતના સમય બાળકને લઈ અને જનેતા હાલતી થઈ ગંગાની માલિક ડુબાડી આવી. શાંતનુથી કઈ કહેવાય નહીં. ત્રીજું બાળક, ચોથું બાળક, એ જ પરિણામ. હસ્તિનાપુરની માલિકો બેનો વાતો કરવા માંડી કે રાજા તો સ્ત્રી પરણી આવ્યો છે કે ડાકણી, આ બાળકને ખાઈ જાય, આ સ્ત્રી છે કે ડાકણી. 5મું બાળક, 6થું બાળક, હસ્તિનાપુરની પ્રજા ત્રાસી ગઈ, મંડી પોકાર કરવા કે વારસદાર આપો. $999 પાદરની પ્રજા એક દી પોકાર કરતી હતી જુનાગઢની. હે રાજા, ભવિષ્યનું શું? વારસદાર આપો. 23 રાણીઓ જુનાગઢના રાજ દરબારમાં, છતાં જુનાગઢને વારસદાર નંબરે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા ને કીધું, કોઈ યજ્ઞ, કોઈ ક્રિયા, કોઈ તપ, કોઈ અનુષ્ઠાન જે કે કરવા તૈયાર છું. બ્રાહ્મણોએ કીધું, ભાગ્યને કોણ વાંચી શકે રાજા, પણ પુરુષના ભાગ્યાલું પરંગણું કદાચ ને ગુજરાત છોડી અને પરંગણું છોડી અને હજી એક લગ્ન કરી લ્યો ને ભાગ્યમાં હોય તો દીકરો આવે અને ઠેઠ ગુજરાત છોડી અને સિંધ પ્રદેશની માલિકો સોઢા પરમારોની અંદર લગ્ન કર્યા. એ પરમાર રાણી પરણી અને જુનાગઢ આવ્યા. સમય જાતા પરમાર રાણીની દાસી વાલબાઈ વડારણે મહારાજાને જઈને વધામણી આપી કે પરમાર રાણીને સારા દિવસો રહ્યા છે. રાજાએ ડોકમાંથી મોતીની માળા કાઢી અને આપી છે. આયા ધીમી વાત વાવડો લઈ ગયો. આજ 999 પાદરની ધરતી માથે આનંદનો એક મહાસાગર ઉમટ્યો કે હવે જુનાગઢને વારસદાર મળશે, જુનાગઢને વારસદાર મળશે, જુનાગઢને વારસદાર મળશે. સમાચાર સાંભળતા 999 પાદરની પ્રજા આનંદમાં ગરકાવ થઈ ગઈ. ધીરે ધીરે પતાહા વેચાણા. સારા સમાચાર મળ્યા, સારા સમાચાર મળ્યા, સારા સમાચાર મળ્યા. પણ બધું સારું બધાને સારું નથી લાગતું. ઈર્ષાખોર એક રાણીને એમ થયું, એને પોતાની દાસીને કીધી, બાઈ એક તો માનેતી રાણી સોમલદે પરમાર કહેવાય છે અને એમાં પાછો દીકરાને જન્મ દે એટલે આપણા તો હાવમાન ઘટી ગયા, આપણું પૂરું. હવે ઓછી બુદ્ધિના ઈર્ષાખોર હોય ને એની પાસે રહેવા વાળા ઓછી બુદ્ધિના જ હોય. એ તો હારે હારું, હાથે હાથું, નજરો નજરે દીઠું, હાકર નાખે દૂધમાં હાવ ને શાહીમાં નાખે મીઠું. હાકર મીઠી છે પણ શાહીમાં નાખીને કોઈ ખાઈને શું કરવા? એ ભાગની ખાટી છે તેને ભેરું મીઠું પડે તો પાડે પાડના હોય એ ભેરા થાય. એ પાડે પાડના હોય ને એનો જ રંગલો જામે.
ડાઈને આવ્યું કીધું મેં કહી દીધું પાડે પાડના હોય ને એ રંગલો જામે ડાય હાલી હાહરે એને ઘેલી વરાવા જાય કે વેલી વરદે બાય તારું ભાંગી ઘરને ભૂદરા ડાય હાલી હાહરે પછી ઘેલી વરાવા જાય. ગાંડી વળાવા ગઈ હોય હું કે ઘર ભાંગીને આવી દે બેસી બેઠી બદર દે હું એને એની જમાવટ કરવી હોય ને. અકલ મઠાની પાસે રેવા વાળા અકલ મઠા હોય અને તો જ જીવી શકે ને બાપ. એક રાજાને બ્રાહ્મણે કીધું તો કે ઢંઢેરો પીટાવજો આ નક્ષત્ર ઝેરી વરસ છે કોઈ પાણી ન પીએ. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે કાલે નક્ષત્ર બદલે છે વરસાદ વરસશે નહીં વરસે જ તો મારી સૂચના છે કોઈએ પાણી પીવું નહીં. હવે માણસને જે ના પાડો એ ધરાર કરે. કોઈ ખોબો ભરીને પીધું કોઈ આડો ખોબો પીધું કોઈ શેણામત લીધું અને હવાર થયું તો આખું નગર ગાંડું. એ પાણાના ઘાન ધૂળની ડમરીઓ બાયુને ખંભે હાડલા જટિયા મોકરા એમ જણ બળગોટો બોલે. કોઈ પેરણ ફાડી નાખ્યા કોઈ ટોપિયું ફાડી નાખ્યું. એ દેકારો દેકારો હામા પાણાના ઘા કરે કોઈને નરિયા ફૂટે ક્યાંય ધૂળીની ડમરીઓ. રાજાએ બ્રાહ્મણને તેડીને અગાસી માથે ચડીને કીધું કે હે ગુરુ બાપા આ નક્ષત્ર ઝેરી વેરી હું આખા ગામે પીધું હવે મારે શું કરવું ઉપાય કયો. બ્રાહ્મણ કે બીજો કોઈ ઉપાય નથી એક એક ખોબો પી લઈએ એક એક ખોબો પી લઈને હવે તો આની હાર ના થાય તો જીવીએ નકર આ જીવવા ન દઈએ એમ તો પાડે પાડ ના થાય તો ભેળા રહી શકે નકર તો રેવાય કેવા ના દઈએ. ઓછી બુદ્ધિની રાણીની દાસીએ કીધું મહારાણી એક મારા જાણકારમાં તાંત્રિક છે. મેં કાલે વાત કરી હતી ગિરનારમાં તાંત્રિક રહેતો નથી કદાચ જોગણિયામાં હોય. અમારે ગિરનારના ઘણા નામ છે હો. તમને એક લાગે પર્વત હા એમાં ગિરનાર છે ઉજ્જૈન છે મૂળ નામ એનો કુમુદ છે આમણી કોઈ જોગણીઓ છે એની આમણી કોઈ બેહલીઓ છે. હા એ બેહલિયામાંથી વાદળી ઉતરે એટલે એમ કહી દઈએ હવે વરસાદ નજીક આવ્યો બેહલિયામાંથી વાદળી ઉતર્યું અડધો બેહલીઓ ડટાય ને એટલે વરસાદ નજીક આવો. તાંત્રિકને તેડી આવી. તાંત્રિકે અડદનો લોટ મગાવ્યો પૂતળું દાટ્યું મંત્રી અભિમંત્રિત કરી જમીનમાં દાટી માથે છીપર મૂકીને કીધું આ પૂતળું જ્યાં સુધી જમીનમાં રહે ત્યાં સુધી પરમાર રાણીના ઓદરની માલિક બાળક રહેશે જન્મ થવાની. સમય પાણીના રેલાની જેમ વેતો ગયો. સાયન્સ આ વાતારે સહમત ન થાય. સમય વેતો ગયો. અવધિ આવી જવા છતાં દીકરાનો જન્મ ન થયો. અવધિમાંથી દિવસો જવા માંડ્યા દીકરાનો જન્મ ન થયો. વૈદ્યને તેડાવ્યા નાડી વૈદો વૈદ તપા કરીને કે એક ઓદરમાં બાળક છે જન્મ નથી થતો. એ વખતના હકીમો આવ્યા બાળક છે ઓદરમાં. એ વખતની જાણકાર બૈરાઓને તેડાવી એણે તપાસ કરીને કીધું ઓદરમાં બાળક છે. જનેતા એમ કે બાળક છે મારા ઓદરમાં જન્મ નથી થતો. ધીમે ઈર્ષાખોર રાણીએ વાત ફેલાવી કે આ હંબક બધું આંક્યું છે રાજાના માન ખાવા હાટું છે ને પરમાર રાણીએ હંબક આંક્યો બાકી ઓદરમાં બાળક કોઈને જન્મ ન થાય એવું થોડું હોય. રાજા મેલે આવતા બંધ થઈ ગયા. રાડિયાસ ચૂડાહામાં રાજવી મેલે આવતા બંધ થઈ ગયા. પરમાર રાણીએ વાલબાઈ વડારણને એટલું કીધું વાલબાઈ દુનિયા કહેતી હતી ત્યાં સુધી તો મને દુઃખ નહોતું પણ મારા પતિ જેવા પતિએ પણ માની લીધું કે બાઈએ હંબક આંક્યું ખોટું માન્યું મારો ત્યાગ કર્યો કેમ જીવું. ડાપરનો ડર્યો વાલબાઈ. મનસુખ બાપુ અહીં 3 દાસીઓ વખણાની 3 દાસીઓ મેં વાંચ્યું ત્યાં સુધી બીજા હશે પણ 3 દાસીઓ ઇતિહાસમાં અમર થઈ ગઈ. એક સોનલદે પરમારની રાણી વાલબાઈ વડારણ. બીજી લાખા ફુલાણીની દાસી ડાય ડમરી જેને આટકોટનું સંચાલન દેવામાં આવ્યું હતું. એવી બુદ્ધિશાળી હતી. અવસર આવશે તે કતો પ્રસંગ ક્યારેક કહીશ પણ જેને આટકોટનું આખું સંચાલન સોંપી દીધું હતું. અટકોઠા ઉથા પિયા હું વીટીની ડુંગર ધાર વેલા વરદે લખમસિંહ કાવેલી કરી દે વાર દરિયે ડૂબજે લખમસિંહ કાવેલી કરી દે વાર. આ બાઈ વખણાણી
હજી એક નામ યાદ આવી ગયું, 4 કહું લ્યો ને. એક મહારાણા પ્રતાપના બાપ, મહારાણા પ્રતાપના પિતા નામ હું બહુથી બોલો ખબર પડે, ઉદયસિંહ, જેને ઉદયપુર વસાવ્યું. મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજીને મારી નાખવાનું ષડયંત્ર રચાણું હતું. ત્યારે લીલી નામની દાસી, બાપુ નામ ન ભૂલતો હું તો, પોતાના દીકરાને પલંગ માટે હુડાવી દીધા હતા અને ઉદયસિંહને લઈને નીકળી ગઈ હતી અને એના દીકરાને કાપી નાખવામાં આવ્યો હતો. અને એવી ચોથી દાસી સિંધમાં જામ મનાઈને લઈને ભાગી હતી, બાળકને લઈને ભાગી હતી. પાછળ દુશ્મનો પડ્યા. એ બાઈને એમ થયું કે હવે હું અપડાઈ જાય, હવે હાથમાં નહીં આવું, એટલે પથ્થરાડી વહી ગઈ અને પોતાના દીકરાના કપડાં હતા એ રાજકુમારને પહેરાવી દીધા. રાજકુમારના કપડાં હતા એ પોતાના દીકરાને પહેરાવી દીધા. પછી દુશ્મનોના હાથમાં આવી રાજકુમારના કપડાં જોઈ અને દુશ્મનોએ છે એ બાઈના દીકરાને કાપી નાખ્યો હતો. પછી જામ મનાઈને ઠેઠી નગર ઠઠ્ઠા લઈ ગઈ હતી, રેટીઓ કાઢીને મોટો કર્યો હતો અને પાછો એને કચ્છની ગાદીએ બે. આ તાકાત દાસ્યું. દાપણનો દરિયો વાલબાઈ, મહારાણી હિંમત ન હારો, બનવા કાળે બની જાય. બહુ સમજાવી અને વાલબાઈ પોતાની પથારી ડારી હાલતી થઈ. મહારાણી રાત ઘણી વીતી ગઈ છે, આપ સુખરાત કરો એમ કરી અને પોતાની પથારીએ ગઈ. અહીંયા પરમાર રાણીથી રહેવાનું નહીં. રાજકુમારીઓને જે કાલકોટ નામનું ઝેર વીટીની અંદર આપવામાં આવતું ને કેમ આવતું, બેટા જેથી સમય આવે તેથી બાપની આબરૂને બચાવી લીધે, વીટી ચૂહી લીધે. કાલકોટ નામનું ઝેર વીટીમાં મઢી અને આપવામાં આવતું. રાજપૂતની દીકરીને સાસરે વળાવતી વખતે સહન કરી લેજે, પણ હાવ સહન ન થાય તેથી આ વીટી પહેરી લેજે, વીટી ચૂસી લેજે. એવી કાલકોટ નામના ઝેરને તાહડીમાં નાખી અને મા ખોડિયારની સામે બેહીને કીધું, હે ભગવતી, મને ખબર છે કે આત્મહત્યા કરવી મહાપાપ છે ને એમાં હું તો બે હત્યા કરવા તૈયાર થઈ છું. મારા ઉદરમાં બાળક છે. માને ખબર પડે બાળક છે, શું કરું? કોઈ માનવા તૈયાર નથી. અપમાનિત જિંદગી હું રાજપૂતાણી જીવી ન શકું. તાળી મોઢે માંડવાની તૈયારી કરી. લોકકથા એમ કહે છે, અવાજ એવો ત્રિશુળમાંથી, ખમા ખમા ખમા. આડાવડું જોયું, કોણ અવાજ કરે? કોઈ દેખાણું નહીં. એટલે પરમાર રાણીને થયું કે જીવને મરવું પડે એટલે લોચા વાળે છે. પાછી તાહડી ઉપાડી, અવાજ આવ્યો, ખમા ખમા ખમા. હાથ નાખ્યો છે. કોણ મને મળતી બચાવે છે? કોણ ખમા કે? જે હોય તે મને મરતા બચાવનાર એક વખત મારી સામે પ્રગટ થાવ. મારી સામે તો આવો. મારો ગુનો, મારો વાંક કાંઈક તો કયો. પ્રગટ તો થાવ. દયા આવતી હોય મારી માથે તો પ્રગટ થાવ. અને ત્રિશુળમાંથી એક ધીમો 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 એક પડછાયો આવ્યો. તેજનો પુંજ આવ્યો. એ તેજનો પુંજ ધીમો ધીમો આકાર ધારણ કર્યો. હાથમાં ત્રિશુળ, ભાલે આડ, રાતા નયન, આંખો લાલ, અને ખમા 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 કરતી માથે ભેડીયો કાળો. ઉભી રહી, આપ હું મામડિયાની ખોડિયાર, હું મામણની ખોડલ. કેમ મરવાનું તૈયારી કરી બેટા? માં, મારા ઉદરમાં બાળક છે. રાજે મારો ત્યાગ કર્યો, શું કરું? કોઈ ઉપાય જડતો નથી. બેટા, જગતના પટમાંથી એવો કોઈ પ્રશ્ન નથી જેનો ઉપાય ન હોય. એવું દુનિયામાં કોઈ પ્રશ્ન નથી જેનો ઉપાય ન હોય. તારી આયુષ્ય જે લાંબી છે માં, હું જીવી ન હોગું. મરાય નહીં બેટા. આત્મહત્યા મહાપાપ છે. હાથા જન્મ લેવા પડે. શું કરું? કાંઈ નહીં માં, કોઈ રસ્તો હાવ સરળ છે. કે માં મને ઝટકે. અરે ગાંડી, હાવ સરળ રસ્તો છે બેટા. એક કામ કર, વાલબાઈને ઉઠાડીને કે પાણી ભરવા જાય. રાજના કુએ, ઉપરકોટના કુએ પાણી ભરવા જાય. આટલું જ. હા,
તું પલંગમાં જ પોટી જા. પરમાર રાણી પલંગમાં પોટી જતા પેલા વાલબાઈને કીધું, વાલબાઈ માં આવ્યા હતા, મારી માં ખોડિયાર આવી, મારી કુળદેવી આવી, અને એને મને કીધું વાલબાઈને કે પાણી ભરવા જાય, તું પાણી ભરવા માટે થઈ સમજા. વાલબાઈ તરત ડાપણનો દરિયો હાલતા થયા. અહીં પરમારાણી પલંગમાં હુતા, વાલબાઈ હાલતા થયા એ ઉપરકોટને કુએ જઈ પાણી મીડ્યા સિંચવા. લોકકથા એમ કે છે, કિચોડ 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 અવેના કુવાના ગરડાનો અવાજ સંભળાણો. રાજના માણસોને કાને અવાજ પડ્યો એટલે રાડ નાખી કે અડધી રાતના સમયે રાજને કુએ કોણ પાણી ભરે, અટણ કોણ આવ્યું? વાલબાઈના શરીરની માલિકો પ્રવેશ કરી અને આ ખોડિયારે એટલા ઊંચા અવાજે કીધું કે ગિરનારના ગાળા ગાયજા. અને તેથી ભગવતી ખોડિયારનો અવાજ આવ્યો કે ભાઈ એ તો વાલબાઈ વડારણ, એ પરમાર રાણીની દાસી વાલબાઈ વડારણ, અમારી મહારાણીએ દીકરાને જન્મ દીધો ને એટલે હું પાણી ભરવા માટે થઈને આવી. ઉપરકોટ ગાયજો, ગિરનારના ગાળા ગાયજા, જુનાગઢના કાંગરા ગાયજા, રાણીઓના મેલ ગાયજા. અને ઈર્ષાખોર રાણીને એમ થયું કે તાંત્રિક ફૂટી ગયો છે, દાસી ફૂટી ગઈ છે, આના ભરોહા ન કરાય એમ કરીને પોતે દોડીને ગઈ જ્યાં પૂતળું ડાટ્યું હતું ત્યાં છીપર ઉચકાવી, અને છીપર ઉચકાવીને બરોબર પૂતળું છે કે નહીં એ જોવા માટે થઈ. અને આમ જ્યાં પુત્રને ધરતીમાંથી બહાર લીધું. શરત એવી હતી કે ધરતીમાં રીએ ત્યાં સુધી ઓદરમાં બાળક રીએ. પૂતળું અહીં બહાર આવ્યું અને આ પરમાર રાણીએ નવઘણને જન્મ દીધો. નવું નવું વાર હે નવઘણ આવ્યો, માતાજી નમનને ભાઈઓ. કરુણભાઈ આપણા રખી આવતા ને, મેં તો જોયેલા નહીં, રમતા ન જોયા, પણ જમબાપુ મારા ફાધર એમ વાત કરતા, એમને જોયેલા કે હામદદેવ ને અમરોદેવ, અમે દેવ કઈ રખિયા, અમારા રખિયા છે ને એ લુગડા પહેરે પણ ઉતરે ગઢવીને ઘીરે. હવે જ નથી આવતા. ગઢવીના ઘર હોય તો જ રમે, ભલે એક ઘર હોય તો રમે. ઉતરે ગઢવીને ઘીરે, ચારણને ઘીરે. અને રાહડા ગાય, કોઈ આખ્યાન ન કરે. જેમ બીજા ભોયા જેમ ઓથલ પદમણી નાનતેન જે નાટક કરે ને, નાટક નહીં, ઓનલી ફોર પરદના રાહડા ગાય. અને મારા બાપુ એમ વાત કરતા કે આપણા રખિયા હતા અમરાદેવ, ને અમરાદેવ હાથ ઠામનો ગરબો માતાજીનો લઈ અને નાગાપાની ઓસરી એથી ઉતરે અને મગરવાડાના ચોકમાં આવે. ત્યારે માઇક નહોતા. મગરવાડાના પાદરમાં અમારે મહારાષ્ટ્રીની બાગ હતી, હવેલી, મોટી હવેલી, કિશોરચંદ્ર બાબા છે, એટલે કે મોટી હવેલી નીચેની બાગ, હાવ ગામના પાદરમાં. મગરવાડાના ચોકમાં અમરાદેવ ઉતરે બેડું લઈ, અને એમાં ભગવતીનો રાહડો ઉપાડે. એ અમરોદેવ રાહડો ઉપાડે ને મહારાષ્ટ્રીના બાગમાં જો મોરલા હોકારો ન દે, બેડું ઉતારી નાખતા. કે હવે કાલ લે, હાજ નહીં. આમાં મોરલા ઓથાર દેવા જોઈએ. માઇક વિનાના એ અવાજ કહેવાય છે. એક વખત મારા મામાને ત્યાં બાલોટ હામદદેવ આવેલા. હામદદેવ કહેતા, બાપા હું તો નાનામાં નાનો, મને મારી તો ગણતરી નહીં, કોઈ ઘટે ને તો મને પડમાં મોકલે, નકર હું બત્તી પેટાવતો. હામદદેવને મેં સાંભળ્યાથી મને એમ થયું કે જો આના બત્તી પેટાવાળા આવા હોય તો રમવાવાળા અને ગાવાવાળા કહેવાય છે. એ હામદદેવ પાસેથી મેં આ સાંભળેલી એક કડી તેજી નાનપણમાં યાદ રહી ગઈ. પાછો કોઈ જગ્યાએ મળ્યો નથી. આખો રાહડો મને કડી યાદ રહી ગયેલી. અટણ કહેવાની ઈચ્છા થાય કે રાજ મેલે 3 રાણીઓ રે, પર માર રાણીને પેટ નવું નવું રે, નવું નવું માતાજી નમનને ભાઈઓ. આ નવું નવું રે નવ ગણ આવ્યો, માતાજી નમનને ભાઈઓ.
આ ખોડલ, આ ભગવતી ખોડિયાર. એ જગદંબાના સાનિધ્યમાં આપણે વેદવ્યાસની માતાનું ચરિત્ર સાંભળી રહ્યા છીએ. રાજા શાંતનુની કથા હાલી રહી છે અને રાજા શાંતનુની કથામાં ગંગા પોતાના પુત્રોને ગંગાજીમાં પધરાઈ આવી દે છે. 6 દીકરા પધરાવ્યા છે. રાજ ચિંતા કરે છે. આપણી વાત ત્યાં અટકી હતી. જેમ જુનાગઢનું રજવાડું ચિંતા કરતો હતો, પ્રજા એ મસ્તિનાપુરની પ્રજા ચિંતા કરે છે કે રાજના વારસદારનું હું, આ બાઈ ક્યાં નાખી આવે. 7મા દીકરાનો જન્મ, અડધી રાતનો સમય. બહુ મંત્રીઓએ કીધું, હે રાજા, બાઈને પાછી વાળી. કુદરત ક્રમે શાંતનુ પાછા ન વાળ્યા. 8મા દીકરાનો જન્મ લઈ અને હાલતા થયા. તઈ શાંતનુ આડા ફરી 2 હાથ લાંબા કરીને કીધું, મારો વંશ તો રહેવા દે, હું નિર્વંશ જાય, મારા પિતૃઓને કોણ શ્રાદ્ધ કરશે. તો વયું જાવ હોય તો વયા જાવ, મારો વંશ રહેવા દો, દીકરો દેતા જાઓ. ગંગાએ કીધું, તું બાપ છો, પુત્રનું પાલન નહીં કરી શકે, જનેતા જ કરી શકે, મા જ ઉછેરી શકે. દીકરો તને આપીશ, 5 વર્ષ પછી 5 વર્ષનો કરી અને હું તને આપી દઈશ. ગંગા દીકરાને લઈ અને નીકળી ગયા. શાંતનુ ઉદાસ થઈ ગયા. પાણીના રેલાની જેમ સમય વિયો જાય છે. 5 વર્ષનો કરીને ગંગા દીકરો દઈ ગયા. ધીમો 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 દીકરો જુવાન થયો છે, નામ દેવદત્ત. એમાં એક દિવસ રાજા શાંતનુ પોતાનો રથ લઈ, સારથીને લઈ અને ગંગાની યાદ આવતા ગંગાને તટે ગયા છે. જ્યારે જ્યારે ગંગાની યાદ આવે ત્યારે ગંગાને કાંઠે વયા જાય. એમાં ફરતા 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 ગંગાના કાંઠે રથ હાલ્યો જાય છે. એમાં ડીમરની દીકરી મત્સ્યગંધાની ઉપર નજર પડી. રાજાની અને મત્સ્યગંધાની નજરો હામી મળી. કુદરતના ક્રમે જે રચાવાનું હશે એ બ્રહ્માંડનું સંચાલન કરનારા તત્વએ રચી રાખેલો કે મોમન લાગે તો મના, તો મન લાગે મોહ, જોડી વણ્યુંભો પાણીએ, પાણી વણ્યુંભો લોણ, મોમન લાગે તો મના, તો મન લાગે મોહ. 4 નજર મળી, પ્રેમમાં પરિણમી. બીજે દી, ત્રીજે દી, ચોથે દી. એમાં એક દિવસ મચ્છિયારાવની વસ્તીમાં અથવા તો ખારવાની વસ્તીમાં રાજા શાંતનુ જાય છે. આજ ગંગાને કાંઠે મત્સ્યગંધા મળ્યા નથી, એકલા જાય છે, ઘર ગોતે છે, મળે છે. મત્સ્યગંધાના પિતાની હાજરી છે. રાજા શાંતનુએ કીધું છે કે તમારી દીકરી ઉપર મારું મન થઈ ગયું છે. ગંગાના ગયા પછી મારું મન અતિશય ઉદાસ રહેશે. આજ પહેલી વખત મારું મન પ્રફુલ્લિત થયું છે. હું તમારી દીકરીની સાથે લગ્ન કરવા માંગુ છું. મત્સ્યગંધાના બાપે કહી ના પાડીશ. વિચાર કરી લેજો. એક બાજુ ઝૂંપડું છે, ગંગાને કાંઠે હોળી આંકવાનો ધંધો કરે, ઝૂંપડામાં રહીએ, હામું હસ્તિનાપુર જેવડી સત્તા છે. તોય કહી દીધું દીકરી નહીં દો, દીકરી નહીં દો. કોઈ કારણ? એક કારણ છે. શું? તારે દીકરો છે, ગંગાથી જન્મેલો દેવદત્ત છે. મારી દીકરીને દઉં, મારી દીકરીના સંતાન થાય, એને તો તમારી સેવા જ કરવાની ને, એને તો રાજ ન મળે ને. મારી દીકરીના દીકરા ગાદીએ બેહે નહીં ને કોઈ દી. કારણ કે તમારી એવી પરંપરા છે કે મોટો દીકરો રાજા થાય, મારાને તો સેનાપતિઓ થવાનું.
મારા ભાણેજાઓને તો એ કંઈ લાવ નહીં. મને વચન આપ કે મારી દીકરીને પેટ જે દીકરો જન્મે એ મોટા દીકરાને તો ગાદી ઉપર બેસાડે છે, વચન દે તો હું મારી દીકરીને પરણાવું. શાંતનું વયા ગયા. ઉદાસ ચહેરે રાજમાં ફરે. હવે જાતા નથી ગંગાને કાંઠે, આટા મારે. ચહેરો ઉદાસ, ફીકો પડતો જાય ચહેરો. એક દી ભીષ્મએ સારથીને કીધું કે મારા પિતાશ્રીની તબિયત ના તંદુરસ્ત થતી જાય છે, ચહેરો ફીકો પડતો જાય છે, હમણાં ઘણા સમયથી બહાર નીકળ્યા નથી. બહાર નીકળ્યા હતા ત્યારે ક્યાં જતા? કે અમે ગંગાને કાંઠે જતા. પછી એક સુંદર સ્ત્રી મળવા આવતી. પછી કે એક દિવસ સ્ત્રી આવીને ત્યારે મને છેટો ઊભો રાખી અને તમારા પિતાશ્રી મચ્છિયારાવની વસ્તીમાં ગયા છે, ખારવાની વસ્તીમાં ગયા છે. પછી શું બન્યું મને ખબર નથી. ભીષ્મ સારથીને કહે છે કે આજ મને લઈ જા. જ્યાં જાતા ત્યાં રથ ઉભો રાખ. રથ ઉભો રહ્યો. કે રસ્તે ગયા હતા? આ રથ હૈલા બીચમાં તપાસ કરી કેને ત્યાં ગયા હતા. હવે ઢીમરનું ઘર દેખાડ્યું. આને ત્યાં તમારા પિતા આવ્યા હતા. મળ્યા, મારા પિતા અહીંયા આવ્યા હતા. હસ્તિનાપુર. નરેશ, શાંતનુ? હા. શું ચર્ચા થઈ? મારી દીકરીના હાથની માગણી કરી. તમે શું કીધું? મેં ના પાડી. મને ક્યારેક ક્યારેક કથા વાતો ત્યારે થઈ કે ખારવામાં કેવી હિંમતી છે. હસ્તિનાપુર સામે વાત કરે, વિચાર તો કરો. ઝૂંપડામાં બેરો, ના પાડી. ના પાડી મેં. કેમ? મારી દીકરીના દીકરાને ગાદીએ બેહાડે તો દીકરી પરણાવો. બેહાડ છે પણ તું છો મોટા દીકરાને છોડીને કેમ ગાદીએ બેહાડે? કે મારો બાપ રાજી રહેતો હોય, મારો બાપ પ્રસન્ન રહેતો હોય. આજ ઘણા વર્ષો પછી મારા બાપના મોઢામાંથી પ્રસન્નતા મેં જોઈતી. હવે પ્રસન્નતા દાખી પડી ગઈ. તો અમે પુરુના વંશજ છીએ. હું 33 કોટી દેવતાઓ, અપ્સરાઓ, ગંધર્વો, કિલ્લો, ચારણો ને સાક્ષીએ તમને કહું કે હું આજીવન લગ્ન નહીં કરું. લગ્ન નહીં કર કે લગ્ન નહીં કરું. 33 કોટી દેવતાઓની સાક્ષીએ ત્યાં સુધી પ્રતિજ્ઞા લઉં છું કે આ ખોડિયાની મારી કોઈ પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું. ભીષણ કર્મ કર્યું. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. મારા બાપને પરણાવી. આ દેશમાં બાપને પરણાવવા માટે થઈ અને દીકરાઓએ પ્રતિજ્ઞા લીધી છે. આ દેશમાં બાપને ફરીવાર જુવાની દેવા માટે થઈ અને દીકરાઓએ ગઢપણ લઈ લીધું છે. રાજા યદુને રાજા યાતિને જુવાની દેવા યદુએ ગઢપણ લઈ લીધું હતું. અટાણની ભાષામાં કહીએ જો અટાણે સાયન્સની દ્રષ્ટિએ વાત કરીએ તો બાપને મરતો બચાવવા માટે થઈ અને રાજા યદુએ કદાચ કિડનીનું દાન કર્યું છે. પોતે અડધું ગઢપણ લઈ લીધું. બાપને પાછો યુવાન બનાવ્યો. અહીં તો બાપના વહને રાખવા માટે થઈને દીકરીઓએ બાપને પરણાવ્યો છે. તો કે હમેગાની ધરતીમાં તે બાઈ હોનબાઈએ હાહારાને પરણાવ્યા છે. આયા હીરબાઈએ બાપને પરણાવ્યા હતા. સમય આવશે ત્યારે કથા કદાચને કહીશ. તો આયરની દીકરી બાઈ હોનબાઈએ માંડણ મારુને પરણાવ્યા હતા. હમેગાની માલિકો જે મારું વંશ છે ને એ બાઈ હોનબાઈનો આભારી છે. હાહારાને પરણાવી અને વંશ રાખી દીધા. બન્યું છે આ દેશની ધરતી. બાપને પરણાવવા માટે થઈ અને ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે કે હું આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડીશ. બાપને પરણાવવા માટે થઈ અને દીકરો તૈયાર થયો છે. બચ્ચાને આપી ઘરે આવ્યા. બાપને વાત કરી. પ્રથમ તો બહુ આનાકાની કરી. છતાં ભીષ્મની હઠ પાસે બાપ લાચાર થઈ. ત્યારે શાંતનુએ કીધું ભીષ્મ બધું સાચું, લગ્ન પણ કરું, પુત્ર પણ થાય, પુત્રને હસ્તીના ગાદી ઉપર બેહાડું, પણ
તારા જેવો બળવાન પુત્ર ન થાય તો મારી હસ્તિનાપુરની ગાદી જટાઈ જાય. તારા જેવો બળવાન ન થાય તો ગંગાનું ધાવણ ધાવીને મોટો થયો. આટલો બળવાન ન થાય તો મારી હસ્તિનાપુરની ગાદી જટાઈ જાય. કેટલા દુશ્મનો હસ્તિનાપુરની ફરતા છે. અને ત્યારે ભીષ્મએ કીધું તો હે બાપ, મેં એક પ્રતિજ્ઞા કરી છે, એની સામે બીજી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી હસ્તિનાપુરને સુયોગ્ય શાસક નહીં મળી જાય ત્યાં સુધી હું પ્રાણ નહીં છોડું. હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરે. હું ગાદીને વરેલો છું. હાલો આજથી હું ગાદીને વરું. હસ્તિનાપુરની ગાદી ઉપર જે શાસક બેસે એના રક્ષણની જવાબદારી મારી. બીજી પ્રતિજ્ઞા કરી. બાપ રાજી થયા છે. રાજા શાંતનુએ મચગંધાની હારે લગ્ન કર્યા છે. સમય જાતા મચગંધાને 2 દીકરાનો જન્મ થયો છે, ચિત્રાંગ અને વિચિત્ર. એકને હસ્તિનાપુરની ગાદી ઉપર બેહાડ્યો છે, એક ગાંધર્વોની સાથે લડતા લડતા મરાઈ ગયો છે. એક કથા એમ કે છે, એક કથા એમ કે છે 2 દીકરા છે, એકને સેનાપતિ બનાવ્યો છે, એકને હસ્તિનાપુરની ગાદી ઉપર બેહાડ્યો છે. સત્યવતી દીકરાઓને પરણાવવા માટે છે ને રજવાડાઓની માલિકો કેણ કેવરાવે છે, પણ કોઈ રજવાડું દીકરી દેવા તૈયાર નથી. ભાઈ સમાજ છે એમ કે નેકરી સત્તા હોય એટલે દઈ દે, નેકરું ધન જોઈને દઈ દે, નેકરો પૈસો જોઈને દઈ દે, ઘણું બધું જોવું. સત્યવતીએ ભીષ્મને બોલાવીને કીધું, ભીષ્મ, કાશી નગરીની માલિકો કાશી નરેશે 3 દીકરીનો સ્વયંવર રચ્યો છે, એમાંથી 2 દીકરીનું હરણ કરી આવી. મારા દીકરાઓની હારે તું પરણાય. ભીષ્મ રથ લઈને ગયા છે. અહીં બરોબર સ્વયંવરની તૈયારી, હાથમાં વરમાળા લઈ અને કન્યાઓ પોતાના પતિને પસંદ કરવા માટે થઈ અને હાલતા થવાની તૈયારી. અને એ વખતે ભીષ્મજીનું વાર્યા બાણનો ટંકાર કર્યો. એવડી મોટી સત્તા હસ્તિનાપુરની કે કોઈ રાજાથી બોલી ન હગાણું, કાશીથી બોલી ન હગાણું, મગધથી બોલી ન હગાણું, કોઈ રાજા બોલી નહીં ગયા. માંડવા વચારે 3 કન્યાઓના હરણ કર્યા. એ કેવડી બળવાન સત્તા એ છે. 3 કન્યાઓને લીધી. એક બીજી વાત વચ્ચે કરી દઉં. આ દેશમાં કુંવારી કન્યાઓનું હરણ થયું છે ને, એનો વિરોધ બહુ નથી થયો. ખૂબ હરણ થયા. જે તે કાળની વાત કરું, એ બળનું પ્રતીક હશે. રાજપૂતોમાં સત્તાનું પ્રતીક હશે કદાચ ને. ખૂબ હરણ થયા. અહીં સુરેખા હરણ થયું, ઓખાનું હરણ થયું, લુક્ષ્મણી હરણ થયું, અંબા અંબાલિકા અંબિકા 3 દીકરીઓના હરણ થયા, ગાંધારીનું હરણ થયું. કોઈ વિરોધ નથી કર્યો આ દેશમાં. પણ આ દેશમાં જ્યારે કોઈ પરણેલી સ્ત્રીની હાડીના છેડાની માથે હાથ નખાણો છે અને કોશિશ કરી છે, ત્યારે આ દેશના પંખીડાએ લડવા માટે થઈને તૈયાર થયા છે. આ ગીધ લડ્યા, પંખીલા લડ્યા, હરણનો બહુ વિરોધ નથી થયો. એ કદાચ બળના પારખા હોતા એમ છે. મંડપ અત્યારેથી 3 દીકરીઓને લીધી, હાથમાં મરવાણા સહિત રથમાં બેહાડી ટંકાર કર્યો. કોઈ આડું ન ફરી શક્યું. એકલો ભીષ્મ નીકળી ગયા. રસ્તાની માલિકો શિશુપાળનું નગર આવ્યું. અંબા નામની કન્યાએ કીધું, હે ભીષ્મ, માફ કરજો, આપ અમને હરીને લઈ જાઓ છો એટલે જાજુ ન કહી શકો, પણ આ જે નગર આવ્યું છે ને એ શિશુપાળનું આવ્યું છે અને હું મનોમન શિશુપાળને વરી ચૂકી છું. એટલે ભીષ્મએ કીધું કે એક વખત તું કોઈને દિલ દઈ ચૂકી હો, વરી ચૂકી હો, તો તારી માથે અમારું કોઈ જોર રહેતું નથી, ઉતરી જા. મારે 2 ભાઈઓ છે, 2 કન્યાઓની જરૂર છે, તો ઉતરી જા. અંબાલિકા અને અંબિકાને 2 ને લઈ અને ભીષ્મ અહીં આવ્યા છે. એક કથા પ્રમાણે એક ભાઈને 2 કન્યાઓ પરણાવી, કે 2 ભાઈને 1 કન્યા પરણાવી. તો સાસો ક્યાંક ક્યાંક જુદા પડે, પણ 2 ભાઈઓને 1 કન્યા પરણાવી. ચિત્રાંગ અને વિચિત્ર વીર્યને 1 કન્યાઓ પરણાવી. અહીં અંબા
ઉતરી અને શિશુપાળ પાસે ગઈ, રાજી થતી થતી ગઈ ત્યારે શિશુપાળે કીધું તો પરપુરુષ દ્વારા હરાયેલી છો, પરપુરુષે તારું બાવડું પકડ્યું, પરપુરુષ દ્વારા તો હરાયેલી છો, એટલે તારો હું સ્વીકાર ન કરું, તેનું તારું જેને હરણ કર્યું એની પાસે જા. એ બાઈ ભીષ્મ પાસે આવી, મારી હારે લગ્ન કરો. ભીષ્મએ કીધું હું આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડીશ, હું લગ્ન ન કરી શકું. શિશુપાળ પાસે જા. આવી શિશુપાળે ના પાડી, બાઈ જ્યાં હતી ત્યાં જા, હું તારો સ્વીકાર ન કરું. ફરીવાર હસ્તિનાપુર આવી, મારી હારે લગ્ન કરી. ભીષ્મએ કીધું તારી જીદ ખોટી છે, હું રાજપૂત વતન ન તોડું. ત્યાંથી સીધી પરશુરામના આશ્રમે ગઈ, ચિતા ખડકીને પરશુરામને કીધું ભીષ્મને હારે લગ્ન કરાવો, નકર બળી મારું સ્ત્રી હત્યાનું પાપ ચડાવું. પરશુરામે કેણ મોકલું. ભીષ્મ હાજર થયા, એના ગુરુ ધનુર્વિદ્યા શીખવી હતી. આ બાઈની સાથે લગ્ન કર, મેં પ્રતિજ્ઞા કરી છે લગ્ન ન કરું, કે લગ્ન ન કર તો મારી સાથે યુદ્ધ કર, હું તને હરાવી અને તારા લગ્ન કરાવે. ભીષ્મ યુદ્ધ કરવા તૈયાર થયા. પરશુરામની સાથે 10 દિવસ યુદ્ધ થયું. ભીષ્મ પડ્યા. પરશુરામે ફરસી ઉગાવી. મા ગંગાએ પ્રગટ થઈને કીધું મારા દીકરામાં ઘા કે તો પાતાળમાં વહી જાઉં, પૃથ્વીમાંથી ન રહું. ભીષ્મને મુક્ત કર્યા પરશુરામે. પણ પરશુરામે મનોમન નક્કી કર્યું કે આજથી રાજપૂતના દીકરાને ક્ષત્રિયના દીકરાને યુદ્ધ કળા શીખવાડવી નહીં. શીખવાડીએ તો હામાં થાય ને, આને શીખવાડાય જ નહીં. પછી રાજપૂતને ન શીખવાડતા. એટલે તો કરણે બ્રાહ્મણ થઈ અને શિક્ષા લેવી પડી. પછી ભમરો કઈડો જે લોહી ગયું, પરશુરામ જાગી ગયા ને કીધું તું બ્રાહ્મણ ન હો. આ સહન શક્તિ રાજપૂતમાં જ હોય, બ્રાહ્મણમાં ન હોય. આ લોહી નીકળે ત્યાં સુધી હલે નહીં, તું તો ક્ષત્રિય જો, બ્રાહ્મણ ન હો. કોણ છો? સાચું બોલ. કે હા હું સુતપુત્ર છું, રાધેનો દીકરો છું, મને ખબર નથી હું ક્ષત્રિય છું, પણ મને સુતે ઉછેરીને મોટો કર્યો, મારું લોહી ક્યું છે મને ખબર નથી. અને ત્યારે કીધું તું કે આટલું કપટ કરી અને મારી સાથે વિદ્યા ભણ્યો છો તો અંત સમયે તું મારી વિદ્યાને ભૂલી જાય, જેથી તારું રથનું પૈડું ધરતી ગળી જાય. પણ આ ભમરો કઈડે ને લોહી વિયા જાય ત્યાં સુધી મારી બાજુમાં એક પટેલ રહીએ, એક દી વાત કરતા હતા. વાત કરતા કરતા કે જો અમારા પટેલના સાધુ છે ને એસી ગાડીઓમાં ફરે, અમારા પટેલના સાધુ એસી રૂમમાં રહીએ, મોટાભાગના સ્વામિનારાયણમાં ચકાચક લાડવા ખાય, માલ મલિંદા ખાય, એસી રૂમમાં રહીએ, એસી ગાડીઓમાં ફરે, બજારમાં કોઈ દી કંઈ માગવા જાય નહીં. સ્વામિનારાયણના સાધુને તમે ક્યાંય હાથ લાંબો કરતા બજારમાં જોવો નહીં. એ હારા હારા કપડાં ભર્યા ભર્યા કપડાં પહેરે, આખે આખો હાઈકલા લિબાસ ધારણ કરે. અને મેં કીધું પણ તારું કહેવાનું શું થાય? મને કે મા મહિનાની કડકડતી ટાઈટ હોય, એમાંય શિવરાત્રિની રાત હોય, ભયંકર ભવનાથની ટાઈટ હોય, હાડકાંથી જાવી દે એવી કડકડતી ટાઈટમાં રાતના 12 વાગે ટાઢા બોર મરઘી કુંડમાં નાવા પડે એ કાટિયા વરણ નો જ હોય. એ કાટિયા વરણ હોય તો જ ટાઈટ સહન કરી શકે. એ અમારા સહન રમૂજમાં કહેતા હતા જોક. આયા અંબાલી કા અંબિકાના લગ્ન કરાવ્યા. અહીં બાઈને કીધું કે હવે તારે જે મન પડે એ તે કરી. મેં બધી કોશિશ કરી લીધી. ભીષ્મ વયા ગયા. બાઈ પાછી હસ્તિનાપુર આવી, રાજસભામાં ઊભી રહીને બોલી કે હે ભીષ્મ, તે મારો સ્વીકાર ન કર્યો, હું તને એમ છોડીશ નહીં. યાદ રાખજે, હું હિમાલયમાં જઈ હાડકાં ગાળી આ ધરતીની માથે જન્મ લઈ અને તારા મોતનું કારણ ન બનું તો હું અંબા નહીં. નીકળી ગઈ, હિમાલયમાં જઈ હાડ ગાળ્યા, શરીર ગાળી નાખ્યું, એક જ તમન્ના લઈને કે ભીષ્મના મોતનું નિમિત્ત બનું, ભીષ્મના મોતનું નિમિત્ત બનું, ભીષ્મના મોતનું નિમિત્ત બનું. અને એ બાય હિમાલયમાં હાડકાં ગાળી અને ચોટીલા પાસે પાંચાળની ધરતી ઉપર એ પાંચાળ નરેશને ત્યાં દ્રુપદને ત્યાં જન્મ ધારણ કર્યો, જેનું નામ શિખંડી.
અહીં બે ભાઈઓને પરણાવી આનંદ ઉત્સવથી બે ભાઈઓના લગ્ન કર્યા. પાણીના રેલાની જેમ સમય વીતતો જાય છે. આગળની કથા અહીં અટકાવું છે એટલા માટે કે આપણે લગ્નોત્સવ બપોરે વ્યાસને પરણાવ્યા અને લગ્નોત્સવનો આનંદ લીધો. અત્યારે ભીષ્મના બે ભાઈઓને પરણાવી અને હસ્તિનાપુરને આનંદમય રાખી અને કથાને આપણે વિરામ આપીએ. કાલ પછી જે કંઈ બગડાટી બોલવાની છે એ બોલશે.